ચલો આપણું દૂધ બી ગરમ થઈ ગયું છે અને અહીંયા ચા પણ મૂકી દઈએ છે. તો કરી લઈએ થોડી વારમાં ફટાફટ નાસ્તો. બાય ગાઈસ. સાંજ પડી ગઈ છે ને આજે તો પવન બી બહુ મસ્ત આવે છે. રોજ તો પવન બી નહીં હોતો ને એકલી ઉકળાટ હોય છે, બાફ બાફ ને બાફ. આજે તો પવન બી બહુ સરસ છે. આપણે જો સાંજની રસોઈ ચાલુ કરી દીધી છે. આમાં બને છે મગ અને ભાત. બસ મગ, ભાત અને કઢી એટલું જ. જો આપણે મગ વઘારી દઈએ હવે. પછી બહુ ગરમી લાગે છે એટલે છે ને થોડું વહેલા કરવું પડે છે. બહુ ગરમી લાગે બા. ફટાફટ મગ વઘારી દઈએ. આ જમવામાં ડુંગળી સમારવાની છે અને જુઓ ફરીથી કેરીની પેટી આવી ગઈ. કેરી તો ખૂટવા જ નથી દેતા. લાય લાય ને લાય બસ, બીજું કંઈ કામ નથી. ચલો આપણે ફટાફટ રસોઈ બનાવી દઈએ ગરમીની, પછી મળીએ. ફાઇનલી આપણા મગ બની ગયા છે. રસોઈ થઈ ગઈ આપણી. અને માતાજીના દીવા પણ થઈ ગયા. ચલો આપણે 7:30 થઈ ગયા છે. ભગવાનના ધૂપ દીવા કરી દઈએ. શું કરે બેટા? હે, ફ્રેન્ડ્સ માટે ગિફ્ટ? આ તો તું તો ડ્રોઈંગ કરે છે. સનફ્લાવર બનાવ્યું છે. અચ્છા. અને અંદર પાણી બનાવ્યું છે આમાં થોડું. એ તારા માટે ડ્રોઈંગ કરે ને તું એના માટે કરે છે એવું? ના. તો એકલાનું કિચન બનાવ્યું છે ને હું એનું બનાવું છું. અચ્છા. મિની કિચન બનાવું છું. ઓકે, સરસ. દોરો.